નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો. કરેલા કર્મ ક્યારેય એળે જતા નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીદભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 11 જુલાઈ 2025, 11/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે. તેના વદ પક્ષનો આજથી પ્રારંભ થયો. કૃષ્ણ પક્ષનો તિથિ છે એકમ. આજે છે અષાઢ વદ એકમ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ બાલવ અને કરણ જે છે તે વૈધૃતિ આવી રહ્યો છે. આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. જોકે સવારે 12:07 રાશિમાં પરિવર્તન થશે. મકર રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ખ અને જ. એટલે બપોરે 12:07 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ એ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજ પ્રમાણે રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો જે ગૌરી વ્રત જે સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે તેના આજે પારણાનો દિવસ છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, તે છે સ્વાસ્થ્યની પરેશાની. વાસ્તુશાસ્ત્ર એ ખૂબ મદદગાર શાસ્ત્ર છે. તેના નિયમોનું પાલન કરવામાં આવે. કેટલાક સામાન્ય પણ ખૂબ પ્રભાવી નિયમ છે. ઘણીવાર મને જોવા મળે છે કે એક વાત બહુ સારી છે કે લોકોમાં વાસ્તુ પ્રત્યે જાગૃતિ ખૂબ જોવા મળે છે, પણ તકલીફ ત્યાં બીજી મોટી એ પણ થઈ છે કે લોકો ખોટી જગ્યાએ પણ ફોલો કરતા હોય છે. જ્યાં જુઓ ત્યાં રીલ્સને સોશિયલ મીડિયામાં જોઈને કોઈને કોઈ વસ્તુ ગમે ત્યાં મૂકી દેતા હોય છે, અને ગમે તેમ રીતે કોકે વળી આમ કીધું ને બીજાએ આમ કીધું, એટલે બધું એ જે સાચું થવાનું છે જગ્યાએ ખોટું થતું હોય છે. માટે હંમેશા આ વાતનું ખૂબ ધ્યાન રાખજો કે તમે જેની પાસેથી સમજો છો, જાણો છો, જ્ઞાન પ્રાપ્ત કરો છો, તે વ્યક્તિ કેટલા અનુભવી છે, કેટલો વ્યવસ્થિત અને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, ગ્રંથની કેવી જાણકારી છે, આ વિશદ વસ્તુ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે સૌથી અગત્યની વાતમાં કેટલીક ઘરમાં ધ્યાન રાખવા જેવી બાબતોમાં એ છે કે રસોઈ કરતી વખતે જો ઘરની મહિલાનું, સ્ત્રીનું મોં જો દક્ષિણ તરફ હોય તો ખૂબ તકલીફો સ્વાસ્થ્યની આવે છે. શારીરિક માનસિક સમસ્યાઓનો પણ તેને સામનો કરવો પડે છે. એટલે સ્વાસ્થ્ય બાબતે વાતનું ખૂબ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રસોઈ બનાવતી વખતે જો પૂર્વ તરફ મોં હોય તો તે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ બનાય છે. ફક્ત રસોઈ બનાવનાર મહિલા જ નહીં, પણ ઘરના બધા જ સભ્યો છે તેને પણ સ્વાસ્થ્ય સારું રહેશે, કારણ કે પૂર્વ દિશા તરફ મોં કરવાથી જે અન્ન છે તે ઉત્તમ ઉર્જાવાળું બને છે. અને આપણે ત્યાં કહીએ છીએ ને, અન્ન એવું મન, તો દરેક પર સ્વાસ્થ્યની સારી અસર પડતી હોય છે. સૂવા માટે પણ ધ્યાન રાખવાનું કે માથું પૂર્વ કે દક્ષિણ તરફ રાખીને સૂવાનું રાખો. અને ખાસ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું, સૂતી વખતે જ્યારે સૂતા હોય તો બેડરૂમ ઉપર કોઈ પ્રકારે અરીસો, દર્પણનું પ્રતિબિંબ ના પડવું જોઈએ. એમાં આપણું બેડ કે સૂતા હોય વ્યક્તિએ ન દેખાવું જોઈએ. જો એવું થતું હોય છે તો વ્યક્તિ ધીરે ધીરે બીમાર પડતા જાય છે, સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ છે. માટે આનું પણ ખાસ ઉપાય કરી લેવો. બને ત્યાં સુધી અરીસા હટાવી લેવા, ન હટાય તો તેને ઢાંકી રાખવા, તે જરૂરી ઉપાય છે. જી હસીદભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા ઘર વિશે પૂછવું હતું, મારા પતિ વિશે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 15/12/1985. સમય જન્મનો? જન્મ સમય 3:45 વહેલી સવારે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ સિત્સર, મોડી તાલુકાનું. જી,
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બહુ બીમાર બહુ થઈ જાય છે, તો મેં એમના જન્માક્ષર કઢાયા છે ને, એમાં મારે પિતૃદોષનું કે છે, તો એના વિશે જાણવું હતું. જન્મનો તારીખ ફરી કહેશો બેન? 15/12/1985. 85, ઓકે, હા. સારું સારું. જોઈ લઈએ આપણે કે જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ છે જે મકર રાશિ આવે છે, ચંદ્ર ગુરુનો સરસ મજાનો યોગ છે. અહીંયા પણ ગુરુ અહીંયા આગળ મકર રાશિમાં નીચમાં છે અને રોગસ્થાનનો સ્વામી છે. આ કુંડળીમાં પિતૃદોષ નથી બેન, બરાબર? ક્લિયર કટ વાત કહું છું આપને. પિતૃદોષ આ કુંડળીમાં નથી. હા, કાળ સર્પદોષ છે, બરાબર? એનું નિવારણ કરાવવું જરૂરી છે. પિતૃદોષમાં કોઈ ડરમાં પડશો નહીં, ભય પડશો નહીં. બીજું કે પિતૃદોષ માટે હંમેશા ઘરના અન્ય સભ્યોની કુંડળી ચેક કરો. મોટા ભાગે પિતામાં, ભાઈઓમાં, કાકામાં, સંતાન, દીકરા દીકરીમાં, જો બીજા અન્ય કુંડળીમાં પણ પિતૃદોષ આવતો તો સમજવાનો કે હા પિતૃદોષ પ્રબળ છે. બાકી એકાદ કુંડળીમાં એવું તમને કહે તો એનો અર્થ નથી. આ કુંડળીમાં પિતૃદોષની અસર નથી, નહીવત છે. પણ હા, આરોગ્યની તકલીફોનો સામનો કરવો પડે તેવું છે, કારણ કે ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે અહીંયા નીચેના થયેલા છે. ઉપરાંત મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ લગ્નમાં પ્રથમ સ્થાનમાં જ થયેલો છે. આ બે પરિસ્થિતિને કારણે આ પ્રકાર થાય. બીજું કે અત્યારે હાલ ગુરુની જ દશા ચાલે છે. હવે એ દશા તો હમણાં જ શરૂ થઈ છે, બરાબર, 2021માં જ, અને એ ચાલવાની છે 2037 સુધી. એટલે તબિયતનું ધ્યાન રાખજો. જો આપણે આ અત્યારે ભાગીદાર કાર્યક્રમ છેલ્લા 3-4 દિવસથી આપણે સ્વાસ્થ્ય પર જ વાત કરી રહ્યા છીએ. જો તમે એ ટિપ્સનું અનુસરણ કરશો તો પણ એને ફેર પડશે ઘણો બધો. બીજું કે તમારા ઘરમાં આટલી તકલીફ રહેતી હોય વારે વારે, તો બરાબર રીતે વાસ્તુ ચેક કરાવો. ઘણા બધા વાસ્તુ દોષ એવા હોય છે જે અકળ હોય છે, તેનું નિવારણ એ સૌથી પહેલી પ્રાયોરિટી રાખો. બીજા નંબર પર અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો. ગુરુ ગ્રહના જપ કરે, બૃહસ્પતિના, પીપળાને જળ ચડાવે, ગુરુવારના દિવસે દત્ત બાવનીનો પાઠ કરે અને પીળી વસ્તુઓનું દાન કરે. આટલું નિયમિત કરશે તો તેને જે બીમારી છે તેમાં રાહત થઈ શકશે. અને હા, સૌથી અગત્યની વાત, સૂર્ય ભગવાનને નિયમિત જળ ચડાવવાનું. સૂર્ય ભગવાન જે છે તે પ્રત્યક્ષ દેવતા છે. બીજા કોઈ પણ દેવોની પૂજા કરો, બધું બરોબર છે, આપણે માનતા હોઈએ, પણ સૂર્ય ભગવાન આપણને સ્પષ્ટ દેખાય છે તો એને રોજ સવારે જળ ચડાવે. સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી, પૂજા કરવાથી બે વસ્તુનો ફાયદો થાય છે. પહેલું કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને બીજું આપણો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધે છે. એટલે આમ તો દરેક વ્યક્તિએ કરવું જોઈએ, પણ જ્યારે ખાસ આવી તકલીફ હોય શારીરિક બીમારીઓની, એવા વ્યક્તિએ વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. સંગીતાબેન જોડાઈ ગયા છે. સંગીતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/12/2002. જી. જન્મનો સમય? સમય સવારે 8:45. જી. અને જન્મ સ્થળ? પાટણ. પાટણ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે બાબાને ફાયર એન્ડ સેફ્ટી એન્જિનિયરિંગ કરેલું છે, તો એનું ભાવિ કેવું છે એ બાબતે, અને આગળ ભણાવવું કે જોબ કરાવવાનું ચાલુ કરવું, અને બીજું કે એનો લગ્ન યોગ. સારું, જોઈ લઈએ અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે, કે અભ્યાસ પર આગળ વધવું કે પછી નોકરી કરવી. ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર રાશિ મકર આવે છે. અત્યારે દશા ચાલી રહી છે રાહુની. રાહુ 6ઠા સ્થાનનો અધિપતિ છે, અને સ્થિત છે ત્યાં આગળ. અને શુક્ર મહારાજ 6ઠા સ્થાનના અધિપતિ થઈને તુલા રાશિના થયેલા છે, સ્વગૃહી કહેવાય, અને લાભસ્થાનમાં મંગળ સાથે છે. એટલે અત્યારના હાલ જો એમ કહેવાય કે અભ્યાસનો સમય જે છે એ હજી કહી શકાય કે કરવો જોઈએ, અટકવું ના જોઈએ. કારણ કે જો આ કુંડળી એવું બતાવે છે કે જો અભ્યાસમાં અટક્યા તો પછી આગળ પછી ફરી જેમ વિચાર, ઘણીવાર એવો વિચાર થતો હોય કે ચલો આટલું ભણ્યા આવે, કંઈક અનુભવ કે નોકરી કંઈક કરી લઈએ, અને પછી પાછું ફરી કરીશું, પણ એ થોડું તકલીફવાળું બતાવે છે. પછી પ્રતિકૂળતા વધી શકે. માટે જો ભણવું હોય તો અટક્યા વગર આગળ ભણી જ લેવું જોઈએ, બરાબર. હા, પરિવારમાં જરૂરિયાત હોય તો નોકરી ધંધો કરી શકે, નોકરી સારી મળશે, એ બાબતમાં વિશેષ ચિંતાનું કોઈ કારણ છે નહીં. હા, બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે, કારણ કે સૂર્ય અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે તેમનો. એટલે એમના પિતાને જીવનમાં કોઈ તકલીફ થયેલી હોય, અચાનક જીવનમાં આવેલી હોય, એ બાબત પ્રતિકૂળતા બતાવે છે. પોતે પણ ક્યારેક આત્મવિશ્વાસનો અભાવ રાખતા હોય, આળસ રહેતી હોય, તેવું બની શકે. ગમે ત્યારે મહેનત કરે પણ એ પ્રમાણે રિઝલ્ટ કે રિસ્પોન્સ ના મળે તેવું બને. ગ્રહણ દોષનું નિવારણ વિશેષ પદ્ધતિ
ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ કરાવો એ એના માટે સારું છે. લગ્ન બાબતે કહું તો આ કુંડલીમાં મંગળ દોષ નથી, અને યોગની જો વાત કરવામાં આવે તો એક યોગ તો અત્યારે જ ચાલુ છે 1 વર્ષ માટેનો, અને બીજો જે સારા યોગની જો વાત કરવામાં આવે તો 2027માં યોગ સારો છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજેશ્રીબેન છે. રાજેશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. રાજેશ્રીબેન, આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? તો આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સંભળાઈ રહ્યું છે? કોઈ પ્રશ્ન છે પણ શું પ્રશ્ન છે? પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. ટીવી નો વોલ્યુમ ધીમો કરો, ત્યારબાદ જેમના માટે પ્રશ્ન પૂછવો હોય ને તેમની જન્મ તારીખ જણાવો. એમનો કોઈ જનરલ પ્રશ્ન છે એવું લાગે છે. ઓકે, ફરી જણાવો ને પ્રશ્ન. સંભળાય છે? પિતૃઓનો દીવા વિશે કંઈક પૂછી રહ્યા એટલું ખબર પડે છે, પણ વાંધો નહીં, ચલો પિતૃઓના દીવા વિશે વાત નીકળી જશે. હા, બોલો. જી જી જી, ફરી વાર જણાવો, કારણ કે ક્લિયર અવાજ નથી આવી રહ્યો. શું બોલી રહ્યા છો ખબર જ નથી પડતી. ઘરમાં પિતૃનો દીવો કરી શકે કે નહીં એવું પૂછો. ચોક્કસ. હા હા, જો હવે છે ને આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ઘેર ઘેર દીવા થતા હોય છે અને ક્યારેક ઘણા લોકો કરતા પણ નથી હોતા. એ લોકો જે કરે છે એ લોકો પણ સુખી હોય છે અને દુઃખી હોય છે, જેથી કરતા એ લોકો પણ સુખી અને દુઃખી હોય છે. સમજ કેળવીને આગળ વધવાનું છે, પરંપરા સમજીને કરવાનું. જો સૌથી પહેલી વાત, તમારા ઘરમાં જો પિતૃનો દીવો કરવાની પરંપરા હોય તો તમારે એ ચાલુ રાખવાની છે, બરોબર છે. બીજું, જો ન કરતા હોય, તમે પિતૃ પ્રત્યે આસ્થા રાખવી હોય તો તમે કરી શકો છો. પિતૃનું નડતર હોય, પિતૃનો દોષ હોય, બરોબર છે, તો તમે એ બરાબર જાણી કુંડળીમાં સમજી અને પછી કરો, એ યોગ્ય હિતાવહ છે, બરોબર છે. બાકી ન કરતા હોય તો કોઈ વાંધો નથી, એવું કોઈ ફરજિયાત બંધન હોતું નથી. ખરેખર મેં ઘણી જગ્યાએ જોયું છે, રોજ સવારે ઉઠીને ફટાફટ પેલું આમ એક ફોર્માલિટી હોય એમ પાણીવાળો દીવો કરીને ફટાફટ નીકળી જશે. ખરેખર પિતૃનો દીવો કરવાનો છે તે શ્રદ્ધા અને આસ્થા છે આપણા પિતૃ પ્રત્યે. કોઈ પણ વસ્તુ કરવાની હોય ભાવથી કરવાની છે. ભગવાનને કોઈ એવી જરૂર છે જ નહીં વિધિ વિધાનની. સમગ્ર બ્રહ્માંડ જેને રચ્યું આટલું મોટું વિશ્વ, બરોબર, જેમાં કરોડો અબજો સૂર્ય છે, એક સૂર્ય નહીં, તો એને શું જરૂર છે તમારી એક નાની વસ્તુ કરવાની? એને જરૂર છે આપણા ભાવની. તમે જો પિતૃનો દીવો જે પણ વ્યક્તિ કરતા હોય એમણે ખરેખર એવું નથી, ઘરમાં ઘણી વાર જો આપણે ઘરની કોઈ સ્ત્રી હોય ફટાફટ દીવો કરીને પૂરું થઈ જાય. ખરેખર જો ઘરમાં પિતૃનો દીવો જે કરતા હોય તેમાં સપરિવાર દરેકે દીવાને નમન કરવું જોઈએ. જ્યારે દીવો થાય ત્યારે બધા વારાફરતી પણ કરી શકે છે. એકવાર ત્યાં આવે, નમન કરે, પિતૃઓને શ્રદ્ધાથી પ્રણામ કરે અને આશીર્વાદ માટે પ્રાર્થના કરે ભાવપૂર્વક, બરાબર. આ યોગ્ય વિધિ છે. જો આ કરતા હો તો જ તમારું જે પિતૃનો દીવો કરવાનું ફળતું હોય છે. એટલે આ રીતે કરો એ જ જરૂરી છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કૃષ્ણ, મારા ફ્રેન્ડ છે ને એની ડોટર માટે છે. એની જન્મ તારીખ છે 9/6/99, બપોરે 2:01 અને જામનગર છે જન્મ સ્થળ. જી. હા, એની છે ને એના મમ્મી પપ્પાને વિરુદ્ધ એની જ જ્ઞાતિમાં પણ મેરેજ કરી લીધા છે અને એમ કે મા બાપની મરજી વિરુદ્ધ કર્યા છે. એનું લગ્ન જીવન હવે કેવું રહેશે અને આગળનું ભવિષ્ય એનું કેવું રહેશે, કેમ કે એના મમ્મી પપ્પાની બિલકુલ ઈચ્છા નહોતી કે ત્યાં મેરેજ કરે. છોકરોનો મેરેજ થયેલા છૂટાછેડા વાળું ને એવું 2-3 અફેર વાળું હતું. એ પછી ખબર પડી હતી. પેલા સગાઈ એની સાથે જ કરી હતી અને સગાઈ તોડી નાખી હતી, પણ એની જ સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. પણ હવે એના મમ્મી પપ્પાને ચિંતા થાય છે કે હવે એનું ભવિષ્ય કેવું હશે એમ. અને હું તમારો કાર્યક્રમ દરરોજ જોઉં છું અને સમયાંતરે હું મારા પરિવાર માટે માર્ગદર્શન ને માહિતી લઈને આગળ વધું. હાજી હાજી, આપનો અવાજ જાણીતો અવાજ છે આપનો, અને અમને પણ આનંદ છે કે નિયમિત દર્શકો અને અમે પણ આપને માર્ગદર્શન આપી શકીએ છીએ. ભાગ્યદર્પણ કાર્યક્રમનો હેતુ મુખ્ય આ જ છે કે શાસ્ત્રીય રીતે
સાચું માર્ગદર્શન આપવું, કોઈ ખોટી રીતે અંધશ્રદ્ધામાં કે ખોટી પરંપરાઓ કે એવા બધામાં નથી પડવાનું. કારણ કે આપણો દેશ, આપણી પરંપરા એ વિશ્વગુરુ બનેલું છે. આજે આપણે પાછળ એટલા માટે જ છીએ કે આપણે ખરેખર વહેમોમાં અને બાધાઓમાં અને ડરમાં જ જીવી રહ્યા છીએ, શંકા કુશંકા, જ્યાં જુઓ ત્યારે પેલું કરાવો પણ ખરેખર આ જે આપણું શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, જે સૌથી પ્રાચીન વેદોમાં જેનો ઉલ્લેખ છે, ઋષિ મુનિઓ જેની રચના કરેલી છે, આજે પણ એટલું શાશ્વત છે અને સમગ્ર વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રને માન મળે છે. બરોબર છે. પણ હા, જરૂરી છે શાસ્ત્રનો યોગ્ય અભ્યાસ અને નીતિમત્તાથી કાર્ય કરવું. કુંડી પર નજર નાખીએ આપણે, તમે જે વિગત આપી છે અને પ્રશ્ન આખો હું સમજી ગયો. કન્યા લગ્ન આવી રહ્યું છે, રાશિ જે છે તેની એ મીન રાશિ છે. હવે મીન રાશિ એ સાડાસાતી ચાલુ થયેલી છે, એટલે સાડાસાતીમાં નિર્ણયો ક્યારેક ખોટા પુરવાર થાય છે. ઉપરાંત શુક્ર રાહુ સાથે છે, એટલે ખોટો નિર્ણય તો લેવાયો જ હશે. એમ કહેવાય કે પ્રતિકૂળતા આગળ આવવાની સંભાવના છે જ, પણ ઘણીવાર એવું બને ને કે કર્મો ભોગવવા પણ પડે, એટલે એ લોકોની લેણદેણ જે બેની હશે એ પૂરી કરવી જોઈએ. લગ્ન જીવન કેવું જશે એ બાબતે બંનેનું મેળાપક બહુ જરૂરી છે. બંનેની કુંડળી ચેક કરો તો જ આપણને ખબર પડે એવું છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું. પણ તેમ છતાં અહીંયા મેં કહ્યું કે આ 2-3 ગ્રહોની જે સ્થિતિઓ દેખાઈ રહી છે તે સૂચવે છે પંચમ સ્થાનમાં કેતુ છે, જે પંચમ સ્થાન એ પ્રેમનું સ્થાન છે. બરાબર છે. તો પ્રેમ ત્યાં પાપ ગ્રહ પડેલો છે, એટલે એમ કહેવાય કે ખોટું તો કંઈ થાય અથવા કદાચ ટકે કે નહીં તેના પર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ગુરુ મહારાજ પણ અહીંયા આગળ અષ્ટમ સ્થાનમાં છે, જે સપ્તમ સ્થાનના અધિપતિ થયેલા છે, એટલે આ બધું પ્રતિકૂળતા દેખાઈ રહી છે. એટલે હવે એમણે ઉપાયો કરવા પડે જો લગ્ન જીવન ટકાઉ હોય, બાકી તો તકલીફ આગળ પડી શકે તેવું લાગી રહ્યું છે. જી જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડુંક ધ્યાન રાખજો, ગજા બહાર કામ ના કરતા, અશક્તિ અનુભવાય તેવું છે, એટલે ખાલી જરૂર પૂરતું કામકાજ હોય તેના પર પૂરતું ધ્યાન આપી અને આગળ વધજો. હા, આજે ખાસ તમારા માટે ટીપ છે કે પિતાની સલાહથી લાભ છે, એટલે પિતાની સલાહ લેજો અથવા પિતા સાથે વાતચીત કરજો. પિતા ના હોય તો તેમને મનોમન યાદ કરીને આજના કાર્યોનો પ્રારંભ કરજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે જો વાત કરીએ તો થોડુંક કુટુંબમાં ધ્યાન રાખવાનું છે. કુટુંબીજન સાથે કોઈ ગેરસમજ ઊભી થાય, મતભેદ ઊભા થાય તેવું આજે બની શકે એવું છે. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો તેવું પણ બની શકે એવું છે. હા, તમારી ધાર્મિકતામાં આજે વધારો થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે એકાગ્રતાથી તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે, માટે ફોકસ કરજો. પ્રાયોરિટી પર તમારા જે મુખ્ય કાર્ય હોય તેના પર જ ધ્યાન આપજો. નાના મોટા કાર્ય છે આજે બાજુમાં રાખજો. આજે એવું પણ બનશે કે થોડો મનોરંજનમાં પણ સમય પસાર થાય. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે તો એના ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે આવક માટે અન્ય તકો મળી શકે તેમ છે, માટે સજાગ રહેજો. તક આવે તો ઝડપી લેજો. અંગત જીવનમાં પણ આજે સુધારો દેખાય છે. હા, દૂરના વ્યક્તિઓથી આજે લાભના સંજોગો છે, એટલે એવું બને કે દૂરથી કોઈ વ્યક્તિ સંપર્ક થાય અથવા આવી હોય સાથે મુલાકાત થાય, કોઈ પણ પ્રકારે ચર્ચા કે કનેક્શન થઈ શકશે અને તેનાથી લાભ થવાની શક્યતા છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આજે થોડોક દિવસમાં ધ્યાન રાખજો. રોજિંદા કાર્યમાં બંધન છે, ક્યાંક પ્રતિકૂળતા છે તેવો અનુભવ થઈ શકે તેવું છે. કાર્યક્ષેત્રમાં વિલંબ સર્જાય, માટે થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ સમયનું કરવું જરૂરી છે. અને ખાસ આજે ગ્રહો સૂચવે છે કે કોઈ પણ પ્રકારે દેવું ન કરવું, ઉધાર ન લેવું, લોન ન લેવું. બરાબર છે, નહીં તો પછી જો આજે આ લેશો તો ચૂકવવામાં તકલીફ પડી શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કુટુંબમાં મતભેદ રહેવાની શક્યતા છે, ક્યાંક વિચારો છે જે બદલાયેલા રહી શકે તેવું બને અને તેની અસર તમારા મન પર પડે, વ્યગ્રતા અનુભવાય, કંઈક તણાવ પણ તમારે આજે રહી શકે તેવું છે. હા, વિદ્યાર્થીઓ માટે આજે દિવસ અનુકૂળ છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળશે. ક્યાંક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો કંઈક રાહતનો શ્વાસ લેવાશે. આજે અધૂરા કાર્યો, અટકેલા કાર્યો પૂરા થઈ શકે. એટલે કોઈને કોઈ રીતે આજનો દિવસ તમને
નાની કે મોટી ખુશીનો અનુભવ કરાવવા જઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે પારિવારિક ચિંતામાં કોઈ વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડાક જીવન પ્રત્યે અભિગમ તમારો પોઝિટિવ હકારાત્મક રાખજો. કાર્યમાં પણ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું છે. હા, વાહન સુખ સારું છે. વાહન બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, રિપેરિંગ કરાવવાનું, સર્વિસ કરાવવાનું હોય તો આજે કરાવી શકો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ઢ. આજે અનુરૂપ વાતાવરણ મળશે, કાર્ય સફળતા તમારી સાથે રહેવાની છે. પણ હા, આજે પ્રસન્ન રહેવા પ્રયત્ન કરજો, કારણ કે એવું બનશે કંઈ ને કંઈક એવું બને કે તમારી અપેક્ષા પ્રમાણે ન થાય તો અસંતોષ પણ અનુભવાય. જી હસીબભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ, જ. તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવો દિવસ છે આજે, એટલે થોડુંક વધારે મહેનતની જરૂર પડશે. હા, તમારું આત્મબળ વધવાનું છે, માટે તમને સપોર્ટ કરવાનું છે, પણ ખર્ચા પર ધ્યાન રાખજો. એ કંટ્રોલમાં ના રહે તેવું બને, માટે જરૂરી ખર્ચા કરી લેવા. ઘણી વાર એવું બનતું હોય છે કે જે કર્મ કરવાનું હોય તો એ કરી જ લેવું. એવું નહીં કે ભાઈ બહુ ખર્ચા છે, આજે ભવિષ્યમાં બતાવ્યું છે, ના કરીએ એવું નહીં. ખર્ચા છે પણ જરૂરી વસ્તુ લાવવાની હોય તો લઈ આવવાની. હવે કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. સ્વાસ્થ્યની સ્થિતિમાં આજે સુધારો અનુભવાશે, પણ માનસિક ક્ષેત્રે તણાવ ચાલુ રહે તેવું બને. સાડાસાતી ચાલે છે, માટે નિર્ણયો લેવામાં ખૂબ ધ્યાન રાખજો. હા, આજે આધ્યાત્મિકતામાં રસ વધે, તત્વજ્ઞાનમાં રસ વધે, ગૂઢ વિષયોમાં રસ વધે તેવું બની શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા ચાલતી હશે તો દૂર થવા આજે જઈ રહી છે. તબિયત પણ આજે સુધરવાની છે અને અટકેલા કાર્યો આગળ વધવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.